હેલો ગાઈસ, આજે તમે જોઈ શકો છો કે હું ઘરે હતો અને આજે મેં મારા હાથે આલુ ટિક્કી ચાટ બનાવી છે. બરાબર? તો દર્શક મિત્રો, કઈ રીતે આગળ બનાવી એ તમારે જુઓ તો ફૂલ વિડીયો બ્લોગના અંદર દેખી શકો છો અને યુટ્યુબ ચેનલમાં મળી જશે. તો આપણે આગળ એની ગાર્નિશિંગ કરીએ છીએ અને તમે તે જોઈ શકો છો. તો મિત્રો, આ છે આલુ ટિક્કી. તો આલુ ટિક્કીને આપણે લઈશું, એના ઉપર બીજી એક આલુ ટિક્કી લઈશું, એના 2 પીસીસ કરીશું, એ સાઈડમાં મૂકીશું. પહેલા જ એના અંદર ગ્રીન ચટણી નાખીશું થોડી, પછી એમાં થોડી મીઠી ચટણી નાખીશું, તેના સાથે થોડા કાંદા નાખીશું, થોડું દાડમ નાખીશું, તેના ઉપર દહીં. તે જ રીતે તેના ઉપર નેક્સ્ટ આવશે એનો રગડો. તમે જોઈ શકો છો મિત્રો. આ તેનો રગડો આવ્યો. પાછું તેના ઉપર દહીં આવશે, તેના ઉપર આંબલી ખજૂરની ચટણી આવશે, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ જોરદાર હોય છે. તે સાથે ધાણા ફુદીના અને મરચાની ચટણી, તે સાથે આપણે થોડા કાંદા નાખીશું ઉપર, તેવી જ રીતે થોડા દાડમ નાખી આપીશું ઉપર આપણે ગાર્નિશિંગ માટે. અને તેના ઉપર થોડા ધાણા, જે ખૂબ જ ઉપર નાખવાથી સરસ અને એકદમ જોરદાર દેખાશે. તો આપ જોઈ શકો છો કે અમે જાતે જ બનાવેલી છે, કોઈ પણ જાતનું બહારથી લાયા નથી અને જાતે જ એનું પ્રિપેરેશન કર્યું છે. તમે જોઈ શકો છો. અને એક વસ્તુ રહી ગઈ છે આપણી, તો એ ચટપટું અને સ્વાદિષ્ટ દેખાય છે. તો તમે ગાઈસ વિચારી શકો છો કે શું નાખીશું. તો આ મસાલો નાખીશું આપણે ઉપર. તો તમે આ જોઈ શકો છો અને ચાખીને કેવો લાગે છે દેખો, કહેજો. ગાઈસ, તમે જોઈ શકો છો. હવે દીકરાને ચખાડીશું અમારા, અને મારા દીકરા પ્રયાગ વ્યાસને અને રુદ્ર વ્યાસને પૂછીશું કે કેવું બન્યું છે બેટા. તો ચાખશો બંને જણા. કેવું લાગ્યું પ્રયાગ, રુદ્ર? એકદમ સરસ. વાવ. એવું છે એમ ને? જોરદાર. આવું નેક્સ્ટ ટાઈમ બીજું આવું કંઈક સારું બનાવીશું ને. હા.